તો હેલો મિત્રો, ચેનલની અંદર આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. તમે ચેનલની અંદર આવ્યા છો તો આપણા બધાનું, આપણી ફેમિલીનું અને આપણું સૌનું હાર્દિક સ્વાગત છે. બરાબર, તો હવે આપણે આપણા વિડીયોના ટાઇટલ જોઈને તમે સમજી જ ગયા હશો કે આ વિડીયો આપણે ભક્તિનો છે, ભક્તિ વિષય પરનો છે. અને ભક્તિ વિષયનું આપણું ટાઇટલ એમ છે કે ભગવાન શિવ આપણને રામ સાથે પહોંચાડે છે. તો કેવી રીતે પહોંચાડે છે? તો શિવજી અને રામ આ બંને ભગવાન છે, પરંતુ શિવ એક એવો સરળ રસ્તો બતાવે છે, શંકર ભગવાન, કે આપણે સહેલાઈથી રામ પાસે પહોંચી જઈએ. અને રામ નામનું મહત્વ શું છે એ આપણે જાણવાના છે આ વિડીયોમાં. તો મિત્રો, મનુષ્યના જીવનમાં રામ નામનું ઘણું મોટું મહત્વ રહેલું છે. અને આ મહત્વ રામ નામ જે જાપ કરે છે એ જાણે છે, પરંતુ ક્યાં સુધી એ જાણે છે તેની સાથે માહિતી છે, પણ કેટલી છે માહિતી એની? આ માહિતી કરવાની કે માહિતી મેળવવા માટે એવું નથી, પરંતુ આપણે આનું સત્ય રહસ્ય આપણે જાણીશું. આજે સત્ય રહસ્ય જાણવા માટે આપણે આની અંદર આવ્યા છીએ, વિડીયોની અંદર. તો મારી એક નાની એવી તમને રિક્વેસ્ટ છે કે તમે ચેનલમાં આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમે તો તમને લાઈક કરજો. બરાબર, તો આપણે હવે આપણી મુખ્ય જે કથા છે એનું આરંભ કરીએ છીએ. તો બોલીએ ભગવાન શ્રી રામચંદ્ર કી જય, પાર્વતી પતે હર હર મહાદેવ કી જય. તો મિત્રો, વિડીયોમાં આપણે વાત એ કરીએ છીએ કે ભગવાન શંકર છે એ રામ પાસે કેવી રીતે આપણને લઈ જાય છે. બરાબર, અને એક એવો મંત્ર આપણે આજે શીખવાનો છે કે મંત્ર દ્વારા આપણને ભગવાન શિવ રામ પાસે લઈને જાય છે. તો એ મંત્ર જ આજે આપણે પણ શીખવાનો છે. તો આ મંત્ર ભગવાન પોતે જાપ કરે છે, શંકર ભગવાન રામનું સ્મરણ કરે છે. ત્યારે પાર્વતી માતા અને આ શંકર ભગવાન વચ્ચે જે સંવાદ થાય છે, તો આ જે સંવાદ થાય છે એ સંવાદની પણ આપણે વાતો કરીશું. કારણ કે સંવાદ એવો છે કે આ સંવાદમાંથી એક મંત્ર આપણને મળે છે. બરાબર, તો આ મંત્ર આપણે આજે સમજીશું કે આ મંત્રનું મહત્વ શું છે જીવનમાં. આ મંત્ર એટલો બધો મહત્વનો છે કે આપણને અંત સમયે તારી દે છે. મનુષ્યને તરવા માટેનું એક સાધન છે. એટલે જ આપણે એમ કહીએ છીએ કે ભગવાન શંકર આપણને રામ પાસે લઈ જાય છે. તો રામ અને શંકર ભગવાન વચ્ચે ભક્તિનો સંબંધ જોડાયેલો હોય તો ભગવાન શંકરનું કેવું છે. બરાબર, તો કથા ત્યાંથી ચાલુ થાય છે. ભગવાન શિવ અને પાર્વતી માતા સાથે જે સંવાદ થાય છે, ભગવાન એક મંત્ર આપે છે. એ મંત્ર પાર્વતી માતા એનો જાપ કરે છે. તો પાર્વતી માતા એ મંત્ર એવી રીતે જાપ કરે છે: રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તતુલ્ય રામ નામ વરાનંદ. આ જે મંત્ર છે એ ભગવાન શિવ પાર્વતી માતાને આપે છે, અને પાર્વતી માતા છે એ આ મંત્રનો જાપ કરે છે. પરંતુ આ મંત્રનું મહત્વ શું છે? મંત્ર આ કેવું સાધન છે કે જેના થકી આપણે ભગવાન શંકર રામ પાસે લઈ જાય છે. તો મિત્રો, આ મંત્ર છે, આ મંત્ર જપ કરવાથી મનુષ્ય પાવન થઈ જાય છે. આ મંત્ર જાપ કરવાથી મનુષ્યનું જીવન ચરિત્ર આખું બદલાઈ જાય છે, ને અંત સમયે રામ નામ થકી માણસ તરી જાય છે. તો આ મંત્ર માટે લોકોએ મહેનત કરવી પડે છે, કેમ કે આ મંત્ર જ એવો છે કે મનુષ્યના જીવનને તારી દે છે. બરાબર, મનુષ્યનો ફેરો આપણો ફોગટ જતો નથી. ભગવાન એમ કહે છે શંકર કે આ જે મંત્ર જે છે એ મંત્રનો તમે એક વખત જાપ કરો છો તો આ એક મંત્ર ભગવાન રામના 1000 નામ લીધા બરાબર છે. બરાબર, 1000 નામ લીધા એટલે તમે વિચાર કરો કે દિવસમાં તમે આ મંત્રને 20 થી 25 વખત જાપ કરશો તો પણ 25,000 જેટલા ભગવાન રામના તમે નામ લો છો.
તમે આવા કળિયુગમાં સમજી શકો છો આનું મહત્વ, કે આ કેટલો સારો મંત્ર છે અને ભગવાન શિવ પાર્વતી માતાને આપે છે. ત્યારે એક વખતનો સમય હતો. પાર્વતી માતા આ મંત્રનો જાપ કરે છે અને ભગવાન શંકર ભોજન તૈયાર થયું ત્યારે જમવા માટે બેઠા હતા. ત્યારે પાર્વતી માતાને બોલાવે છે કે ચાલો આપણે સાથે બેસીને જમી લઈએ, ભોજન આપણું ઠંડુ થાય છે. તો પણ પાર્વતી માતા એમને સાંભળતા નથી. તેઓ આ મંત્રનો જાપ કર્યા કરે છે. એટલે ભગવાન શંકર પાર્વતી માતાને કહે છે કે આવો પાર્વતીજી, આ મંત્ર એવું નથી કે આ મંત્રનો જાપ કરવાનો જ તમને 1000 રામના નામ લેવા મળે છે. ખાલી તમે રામ રામ બોલશો તો પણ ચાલશે, કારણ કે એનું ફળ આખું આ રામ નામની અંદર જ સમાઈ ગયું છે. ત્યારે પાર્વતી માતા એમની વાતને માની લે છે અને સ્વીકારે છે અને આવે છે અને ભોજન સાથે બેસીને કરે છે. બરાબર. તો આ રીતની કંઈક કથા હતી, પરંતુ કથામાંથી સાર એટલો જ છે કે આ જે કથા છે એ સાંભળીને માણસ પોતાના જીવનને ધન્ય માનતો હોય એમ મને લાગે છે. કારણ કે આજે આવા હળહળતા કળિયુગમાં રામ નામનું ઘણું મોટું મહત્વ છે. રામ જેટલું નામ આપણા મુખેથી રટાય છે એટલું જ મનુષ્યના જીવનમાં સારું છે. કારણ કે અંત સમયે રામ નામ થકી દરેકને તરવાનું હોય છે. તો મિત્રો, આ જે મંત્ર આપણો હતો એ મંત્ર હતો રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમ સહસ્ત્ર નામ તતુલ્ય રામ નામ ભરાનંદ. એટલે આ મંત્ર થકી આપણે એક વખત આનો જાપ કરીએ છીએ એટલે આપણે ભગવાન રામના 1000 નામ બરાબરનો આ મંત્ર છે. તો હવે આપણને જેટલો પણ સમય મળે છે એટલા સમયે આપણે પણ આપણા જીવનમાં આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર આપણને 100% સફળ બનાવશે, આપણી ભક્તિમાં આગળ વધારશે. તો હું આશા રાખું છું કે આ મંત્ર તમે પણ જાપ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો, થેન્ક યુ. આપણે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ, બોલીએ પાર્વતી પતે હર હર મહાદેવ કી જય.